બનાસકાંઠાના વિભાજનનો વિરોધ યથાવત ધાનેરા તાલુકાના ચડિયા ગામે રાત્રિ સભા મળી હતી। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ઉગ્ર માંગ કરાઈ છે। સરકાર માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે। ચડિયા ગ્રામજનોએ એક થઈ હનુમાનજીની કરી હતી પ્રાર્થના। સરકારને સદબુદ્ધિ આપવું તેવું કહ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। નથી જાવું નથી જાવું નથી જાવું નથી જાવું અમારો જિલ્લો અમારો જિલ્લો અમારો જિલ્લો हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી આજે 28 દિવસ સુધી સતત આ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે સતત આંદોલન કરી રહ્યો છે। બંધનું આંદોલન હોય કે ભાન જનસંઘી સભાનું આયોજન હોય કે ગામડે ગામડે વિરોધ કરવાનું આંદોલન હોય એ દરેક ગામના વ્યક્તિઓ કરી રહ્યા છે। આજે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને કોઈના ષડયંત્રના રાજકીય ષડયંત્રના ભાગરૂપે કોઈ વ્યક્તિના નિર્ણય અમારા આમ જનતા ઉપર ન થોપે એવું અમારા આજે જડિયા ગામના બધા ભેગા થઈ સર્વ સમાજ અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ। જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ જંગી સમાજ આ સર્વ સમાજ અહીંયાથી ગાંધીનગરની કૂચ કરશે અને ત્યાં આવીને વિધાનસભાનો ઘેરાવ કરી અને સરકારને દબાવી અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખશે એ પણ સરકારને ધ્યાને રાખવું જોઈએ એવી અમારા જડિયા ગ્રામજનોની વિનંતી છે કે આ ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લા સાથે જ જોડાયેલો રહે।